હેલો ગુડ મોર્નિંગ. ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 અવયવીકરણ. આમાં આપણે ગયા લેક્ચરમાં 14.1 માં પ્રશ્ન નંબર 1 જોયો હતો. આજે એમાં જોઈશું પ્રશ્ન નંબર 2. આપેલ પદાવલીના અવયવ મેળવો. -42 બરોબર. આના અવયવ મેળવવાના એટલે પહેલા જો અમે કોમન નીકળતું હોય તો કોમન કાઢવાનું. કોમન કાઢવું કે એટલે કે સામાન્ય અવયવ. તો જો તમે આના અવયવ કાઢો, આના અવયવ કાઢો, પછી કોમન કાઢો. એના કરતાં સહેલું શું પડે? ડાયરેક્ટ કોમન કાઢવા. 7 છે, 7 ના ઘડિયામાં 42 આવે તો હા 7 6 42 એટલે 7 કોમન નીકળ્યા. તો બ્રેકેટમાં શું વધે? 7 6 42 એટલે 7 કૌંસમાં x - 6. એના પછી બીજું 6p - 12q. 6 અને 12 તેમાં કોમન શું નીકળે? 6. 6 દુ 12. નાની જોડે ઓલરેડી 6 છે એટલે ટૂંકમાં કે નાનો અવયવ હોય 12 નીકળે તો શું બહાર નીકળશે? 6. બંનેમાંથી 6 બહાર કાઢવાના એટલે બ્રેકેટ કરી નાખ્યું. 6p માંથી 6 જાય તો બ્રેકેટમાં શું વધશે? p 12p 12 એટલે 6 દુ 12 એટલે 6 બહાર જતા રહ્યા તો અંદર શું આવશે? 2q. આ થઈ ગયો તમારો આન્સર. થર્ડ નંબરમાં 7a² + 14a. 14 એના અવયવ શું પડે? 7 દુ 14. બંનેમાંથી a કોમન નીકળે એટલે 7a બહાર આવી જાય. 7a² એમાંથી 7a બહાર આવે તો બ્રેકેટમાં શું વધશે? a + 2 એટલે ફાઇનલી આન્સર 7a બ્રેકેટમાં a + 2. -16z + 20z³ જો 16 અને 20 એમાં 16 નાનો પણ 16 બહાર કાઢી નાખીએ તો 20 જોડે કશું થશે નહીં એટલે બંનેના ઘડિયામાં આવતો હોય વિચારવાનું. તો 2 × 20 2 × 16 પણ એના કરતાં પણ મોટો અવયવ 4. ચોકું 16 4 × 5 = 20 બને એટલે મોટો અવયવ બહાર કોમન કાઢવાનો છે. બરોબર. આમાંથી આપણે 4 કોમન કાઢી નાખીએ. બીજું શું કોમન નીકળે? z અને z³ તો z નાના કહેવાય તો z બહાર આવી ગયા તો બ્રેકેટમાં શું વધશે? 16 હતા. ચોકું 16 એટલે 4 બહાર એટલે જો એક 4 આયા. એક જ z છે z બહાર આવી ગયો છે. આ 4 બહાર આવી ગયા છે તો 4 × 5 = 20. બરાબર. z³ એમાંથી એક z બહાર આવી ગયો છે તો અંદર કેટલા વધે? z². તો આ થઈ ગયો તમારો ફાઇનલી આન્સર. એના પછી પાછું 20l² + 30alm. આ બંનેમાંથી કોમન શું નીકળશે? 10lm. બરોબર. આ 20 છે ત્યાંથી 10 કોમન નીકળે તો અંદર કેટલા વધશે? 2 એટલે 10 દુ 20. l² માંથી l નીકળી જાય એટલે શું વધે? l. m તો ઓલરેડી 12 છે. 10 12 છે એટલે 10 તરી 30. alm એમાંથી lm નીકળી ગયો તો અંદર શું વધશે? a. તો ફાઇનલી આન્સર થઈ ગયો 10lm = 12l + 3a. એના પછી 6 નંબરનું 5x² - 15xy². ચલો આ બંનેમાંથી કોમન શું નીકળશે? 5xy. 5 બહાર આવી ગયા. x² માંથી x બહાર આવી જાય એટલે અંદર x વધશે -5 તરી 15. xy² માંથી x² બહાર આવે એટલે અંદર કેટલા વધશે? ખાલી y. એટલે ફાઇનલી આન્સર છે 5xy બ્રેકેટમાં x - 3y. ક્લિયર. એના પછીનું 7મા નંબરમાં 10a² -
જાય તો શું વધે 2a² 15 તો 5 12 5 તારી 15 5 ચોક 20 a b c ત્રણ અલગ અલગ હતું એટલે કશું કોમન નીકળે નહીં તો ફાઇનલી આન્સર આવી ગયો છે એના પછી -4a² પ્લસ 4ab માઇનસ 4c તો આપણે જોઈ શકીએ છીએ તો બધામાં 4 છે એટલે 4 કોમન ફેક્ટર કહેવાય પછી બધામાં બીજું શું છે આમાં a² આમાં 1a અને આમાં પણ 1a એટલે 1a તો બધા જોડે છે તો એ બહાર કાઢી નાખો આ -4a² માંથી માઈનસ પહેલાની અંદર 4 નીકળી ગયા a² માંથી 1a નીકળી ગયો એટલે હજુ અંદર 1a વધશે 4ab માંથી 4a નીકળી જાય તો b 4c માંથી 4a નીકળી જાય તો c એટલે ફાઇનલી આન્સર 4a બ્રેકેટમાં -a + b - c બરાબર આગળ x² yz plus x y² z plus x y z² આ બધામાંથી કોમન શું નીકળે છે x y z બરોબર એક x બધા જોડે છે એક y પણ બધા જોડે છે અને એક z પણ બધા જોડે છે એટલે કોમન કાઢીશું આપણે x y z x² yz એમાંથી yz x નીકળી જાય એટલે એકલા x રહેશે આમાંથી x y z કાઢો તો એકલા y રહે આમાંથી x y z કાઢો તો એકલા z રહે એટલે ફાઇનલી આન્સર થાય x y z બ્રેકેટમાં x + y + z આગળ એમાં 10મા નંબરનો દાખલો ax² y plus bx y² plus cx yz તો આપણે જો a b c તો અલગ અલગ છે પણ x બધામાં છે એવી જ રીતે y પણ બધામાં છે એટલે xy કોમન નીકળશે z કોમન ના કરાય ખાલી છેલ્લા જોડે z છે બરોબર આમાંથી જો a m x² એમાંથી એક x નીકળી ગયો તો એટલે એક x વધે y તો નીકળી ગયો છે b xy² માંથી xy નીકળે એટલે એકલા y વધે c xy z માંથી xy નીકળી ગયા એટલે એકલા z વધે એટલે ફાઇનલી આન્સર xy બ્રેકેટમાં ax + by + cz જોઈ લો તેની બરાબર આ રીતે આપણે અવયવો પાડવાના છે પહેલા કોમન ફેક્ટર કાઢી નાખવાના પછી બ્રેકેટમાં જે વધે એ લખવાનું જોઈ લો બધા ધ્યાનથી 14.1 નો પ્રશ્ન નંબર 1 કમ્પ્લીટ થયો સોરી પ્રશ્ન નંબર 2 હવે જોઈએ પ્રશ્ન નંબર 3 એના પછી આગળ પ્રશ્ન નંબર 3 અવયવ મેળવો એમાં પહેલું શું x² + xy + 8x + 8y બરાબર તો જો બે બેની પેર બનાવી દો આ બંનેમાંથી કોમન શું નીકળશે x x² માંથી એક x બહાર નીકળી જાય એટલે એક x વધે
માંથી 8 બહાર નીકળી જાય એટલે બ્રેકેટમાં વધે x + y બરોબર. જે કોમન ફેક્ટર છે વન ટાઈમ લખો અને બીજા બ્રેકેટમાં જે વધ્યું એ ફરીથી જોઈ લો. બે ની પેર બનાવી દેવાની. જ્યારે પણ ચાર પદવાળો દાખલો આવે ત્યારે શું કરવાનું? બે સંખ્યાની પેર બનાવી દેવાની. બે સંખ્યાની પેર બની ગયા પછી પહેલામાંથી કોમન કાઢી બ્રેકેટ પ્લસ બીજામાંથી કોમન કાઢીને બ્રેકેટ. આ બંને બ્રેકેટ જે કોમન કાઢ્યા હોય એ બંને બ્રેકેટ સેમ આવશે. બંને બ્રેકેટ કેવા આવશે? સેમ બ્રેકેટ વન ટાઈમ અને બીજા બ્રેકેટમાં જે કૌંસની બહાર હતું એ લખી નાખવાનું છે. બરાબર. જોઈએ હવે સેકન્ડ નંબરનું. (15xy - 6x + 5y - 2). આ બંનેમાંથી કોમન શું નીકળે છે? તો એક તો 3 3 દુ 6 3 પંચા 15 એટલે 3 કોમન નીકળે છે અને બીજું x કોમન નીકળે છે. શું કોમન નીકળે છે? x. બરોબર. આની જોડે પણ 3 છે, આની જોડે પણ 3 છે. 3 પંચા 15 3 દુ 6 એટલે 3 કોમન નીકળી ગયા. બંને જોડે x છે એટલે x કોમન નીકળી ગયા. 15 હતા 3 નીકળી ગયા. કેટલા વધશે? 5. xy માંથી x નીકળી જાય એટલે y. 3 દુ 6 પ્લસ આ બંનેમાંથી કઈ કોમન ના નીકળે એટલે 1 લખવાનું. બરોબર. જે બ્રેકેટમાંથી કંઈ પણ કોમન નથી નીકળતું એનો સામાન્ય અવયવ થશે 1. તો અહીંયા 1 લખ્યું. બ્રેકેટમાં 5y - 2 5y - 2 બીજા બ્રેકેટમાં 3x + 1. ક્લિયર? એના પછી ત્રીજા નંબરનું ax + bx - ay - 2y. ચલો આ બંનેમાંથી બ્રેકેટમાં કોમન શું નીકળશે? તો આમાંથી કોમન નીકળશે x. બ્રેકેટમાં વધશે a + b. આમાં બંને માઈનસ એટલે માઈનસ કોમન નીકળી જાય. y કોમન નીકળે. બહાર માઈનસ નીકળી ગયા એટલે અંદર પ્લસ. ફરીથી જો આમાંથી શું કોમન નીકળ્યું? a x એટલે બ્રેકેટમાં વધ્યું a + b. આમાંથી કોમન એ કાઢ્યું મેં y - y કોમન કાઢ્યું. કેમ? બંને જોડે માઈનસ હતું એટલે -y કોમન. બ્રેકેટમાં a + b. બંનેમાં a + b એટલે a + b વન ટાઈમ. આમાં શું આવશે? x - y. ક્લિયર? એના પછી આગળ ચોથું 15pq + 15 + 9a + 25p. ચલો આ બંનેમાંથી કોમન શું નીકળશે? આમાં જુઓ 15pq + 15 + 9q + 25p. બરોબર. તો આપણે આ બંનેમાં અલગ અલગ પેર કરવી પડશે. કઈ રીતે? તો જો આમાંથી 15 કોમન કાઢી નાખીએ તો pq + 1. ભાઈ આમાં pq + 1 નહીં નીકળે એટલે શું કરવું પડશે? એક આ p વાળું આગળ લઈ દો. 15pq + 9q અને આ 15 છે પાછળ લેવાનો. આપણે શું કર્યું? આ બંનેની જગ્યા બદલી. બરોબર. જગ્યા કેમ બદલી? કારણ કે આપણે જે કોમન ફેક્ટર જોઈએ સેમ જોઈએ. જો આથી 15 કોમન કાઢી નાખો તો pq + 1 વધે. આમાંથી pq + 1 વધશે નહીં વધે. એટલે સેમ કોમન નીકળે એના માટે શું કર્યું આપણે? જગ્યા બદલી. આમાંથી શું કોમન નીકળશે? 3q. બરાબર. 3 પંચા 15 p એમને વધશે પ્લસ આમાંથી 3 નીકળી ગયા એટલે બીજા કેટલા વધશે? 3. બરાબર.
બંનેમાં જો 5 કોમન નીકળશે એટલે બ્રેકેટમાં શું વધશે 5 * 15 5 5 25 બંનેનો બ્રેકેટ સેમ થઈ ગયો 5p + 3 કે 3 + 5p બંને કેવું કહેવાશે સરખું એટલે એક બ્રેકેટ લખવાનું 5p + 3 અને બીજા બ્રેકેટમાં આવશે 3q + 5 ક્લિયર જો ફરીથી શું કર્યું 9q આમાં આવી ગયું 15 પેલી સાઈડ ગયું આ બંનેમાંથી કોમન શું નીકળ્યું 3q બ્રેકેટમાં શું વધ્યું 5p + 3 આમાંથી કોમન નીકળ્યું 5 3 + 5p બંને કોમન ફેક્ટર 1 ટાઈમ બીજા બ્રેકેટમાં 3q + 5 બરાબર હવે જોઈએ આગળ પાંચમા નંબરનું z - 7 plus 7xy minus xyz હવે જુઓ આમાંથી તમે xy કોમન કાઢી નાખશો તો z - 7 વધવાનું જ છે ચલો બે ની પેર બનાવી દઈએ આમાંથી કઈ કોમન નથી નીકળતું એટલે 1 બીજા બ્રેકેટમાં z - 7 આમાંથી શું કોમન નીકળશે xy શું કોમન નીકળે છે xy તો બ્રેકેટમાં શું વધે છે 7 - z આપણે તો શું જોઈએ z - 7 બરોબર તો આને z - 7 કરવું હોય ખાસ ધ્યાન રાખજો 7 - z માંથી આપણે z - 7 કરવું હોય તો આગળ જે પ્લસ છે માઈનસ થઈ જાય અને માઈનસ હોય પ્લસ થઈ જાય બરોબર तो 1 mm z - 7 mm અહીંયા માઈનસ xy અને અહીંયા શું કરી દીધું મેં z - 7 7 - z નું z - 7 કરી એટલે xy ની આગળ જે પ્લસ હતું એ શું થઈ જશે માઈનસ z - 7 બીજા બ્રેકેટમાં 1 - xy z - 7 બીજા બ્રેકેટમાં શું વધશે 1 - xy જોઈ લો ધ્યાનથી બરાબર આવડે બરાબર અહીંયા તમારું 14.1 કમ્પ્લીટ થયું હવે જોઈએ આપણે આગળ આ ચેપ્ટરમાં નિત્ય સમ આવશે જેના ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે તો જો પેજ નંબર 221 ઉપર નિત્ય સમ આપેલા છે હું લખી નાખું છું a plus b નો વર્ગ is equal to a square plus 2ab plus b square બરોબર આ યાદ રાખવાનું છે કે a plus b નો હોલ સ્ક્વેર હોય તો પહેલા પદનો વર્ગ પ્લસ ત્રણેયનો ગુણાકાર એટલે 2ab પ્લસ બીજા પદનો વર્ગ એટલે b નો સ્ક્વેર એના પછી a minus b નો વર્ગ बराबर a स्क्वायर माइनस 2ab प्लस b स्क्वायर આમાં એવું છે પણ પ્લસ ની જગ્યાએ શું છે માઈનસ પહેલા પદનો વર્ગ ત્રણેયનો ગુણાકાર બીજા પદનો વર્ગ a plus b a minus b એટલે શું થશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ક્લિયર એના પછી x plus a x plus b बराबर x स्क्वायर प्लस a plus b into x plus ab बराबर જોઈએ હવે આપણે ચારે ચાર નિત્ય સમૂહ તો ફરીથી હું સમજાવી દઉં છું a plus b નો વર્ગ એટલે આખાનો હોલ સ્ક્વેર હોય ત્યારે પહેલા પદનો વર્ગ ત્રણેયનો ગુણાકાર અને બીજા પદનો વર્ગ આવશે અહીંયા જો પહેલા પદનો વર્ગ ત્રણેયનો ગુણાકાર અને બીજા પદનો વર્ગ
a plus b a minus b એટલે શું થાય a સ્ક્વેર minus b સ્ક્વેર અહીંયા જુઓ x plus a x plus b એટલે શું થાય પહેલા પદનો વર્ગ પ્લસ a plus b into x plus ab લાસ્ટ ઉપર ખાસ ધ્યાન આપો x plus a x plus b એટલે શું થશે x સ્ક્વેર plus a plus b into x plus ab નો ગુણાકાર એટલે plus ab યાદ રહે ચારે નિર્દેશાંક જોઈએ હવે આગળ આપણે સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 1 એનો પહેલો દાખલો અવયવ પાડવાના છે a સ્ક્વેર પ્લસ 8a પ્લસ 16 તો આપણે જોયું તો a પ્લસ b નો સ્ક્વેર હતો ને એનો આન્સર આ ટાઈપનો હતો બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આ એના જેવું છે તો શું આવશે આ કોનો વર્ગ હોય a નો વર્ગ છેલ્લે છે શું હોય 4 નો વર્ગ બરાબર 16 કોનો વર્ગ છે 4 નો વર્ગ એ વચ્ચે શું આવે 2ab એટલે 2 પહેલું પદ બીજું પદ તો જો આ પ્રમાણે સેટ થઈ જશે પહેલા આ રીતમાં શું કરવાનું આવી રીતે હોય 2 ઘાત 1 ઘાત 0 ઘાત સૌથી પહેલું પદ લેવાનું કે a નો સ્ક્વેર આ 16 કોનો વર્ગ છે તો 4 નો વર્ગ અને 8a એટલે 2ab થાય 2 એમને આ લખી નાખવાનું અને આ લખી નાખવાનું બરાબર પહેલું છેલ્લું લખવાનું આગળ શું લખી નાખવાનું 2 આના પ્રમાણે સેટ થઈ જવું જોઈએ જો a સ્ક્વેર 4 2 8a અને ચોકું ચોકું 16 આન્સર કઈ રીતે લખાય તો અહીંથી a લેવાનો અહીંયાથી 4 લેવાનો એટલે a + 4 નો સ્ક્વેર તમે આનો આન્સર આવે જો a સ્ક્વેર + 3 નો ગુણાકાર 8a + 4 નો વર્ગ 16 ક્લિયર અહીંયા તમારું આજનું લેક્ચર પૂરું થાય છે આગળનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું